કારણ કે બારે બાર અંગમાં બધા અંગો દેખાય, હૃદય બહારથી દેખાય. હૃદય તો અનુભવાય. હૃદય જોઈને ખબર ન પડે કે આમાં કેટલો પ્રેમ છે, કેટલી ભાવના છે, એ તો અનુભવાય. આજના માણસની તકલીફ એ છે કે આજનો માણસ બધાને માપવામાં પડ્યો છે, પણ પામવાની કોશિશ કરતો નથી. આપણે બધા જ પોતપોતાના ધારેલી ફૂટપટ્ટીઓ લઈને ફરતા હોઈએ અને આપણા મનથી ઊભી કરેલી એ ફૂટપટ્ટીઓથી બધાને માપવાની કોશિશ કરી. અરે આપણે કોઈને સારો કહીએ ને એ કોઈ બીજા માટે ખરાબ હોય છે, અને આપણે જેને ખરાબ કહેતા હોઈએ બીજા કોઈ માટે સારો હોઈ શકે છે. એટલે કેવલ પોતાના દૃષ્ટિકોણથી આ જગતનું કે કોઈ વ્યક્તિનું મૂલ્યાંકન થઈ શકે નહીં, કારણ કે એ આપણો નજરિયો છે, એ આપણો દૃષ્ટિકોણ છે, અને આપણા દૃષ્ટિકોણથી કોઈનું મૂલ્યાંકન ન કરી શકાય. દુનિયાની તકલીફ જ એ છે કે બધા જ પોતાની રીતે બીજાને માપવા માટે નીકળ્યા છે. એકવાર એક સોની અને એક માળી બે મિત્રો હતા. બંને ગાઢ મિત્રો. જ્યારે કંઈ પણ સારી વસ્તુ જોઈએ તો એકબીજાને બતાવે. એકવાર સોની મિત્રએ બહુ સુંદર સોનાનો હાર બનાવ્યો અને એને થયું કે આટલો સરસ હાર મારાથી બન્યો છે તો મારા મિત્ર માળીને બતાવો. અને માળી પાસે લઈને આવ્યો કે જો કેવો સરસ છે. અને માળી હંમેશા ફૂલો સાથે રહે અને ફૂલ સારું કે ખરાબ નક્કી કઈ રીતે કરે કે સૂંઘીને. એટલે સોનાનો હાર આપ્યો એટલે માળીએ સૂંઘ્યો, ફેંકી દીધું. આમાં કઈ સુગંધતા આવતી નથી, આ ક્યાં સારો છે. એક વાર માળીના બગીચામાં બહુ સુંદર ફૂલ ઉગ્યું. એને તું મારા સોની મિત્રને બતાવ. ફૂલ તોડીને સોની મિત્રની પાસે લઈ ગયો. જો કેટલું સરસ ફૂલ ઉગ્યું છે. અને જ્યાં મિત્રને આપ્યું અને સોની ચકાસે કઈ રીતે, ફૂલને લીધો પથરા પર ઘસ્યો, ફાટી ગયો. એવું આમાં શું સારું છે? ફૂલે ઉત્તમ હતું, હારે સારો હતો, ચકાસવાની પદ્ધતિઓ ખોટી હતી. બંને પોતપોતાની રીતે એને ચકાસ્યું, પણ ફૂલને ચકાસવાની પદ્ધતિ જુદી છે, સોનાને ચકાસવાની પદ્ધતિ જુદી છે. એમ દુનિયામાં ઘણા સોના જેવા છે, ઘણા ફૂલ જેવા છે, ઘણા લોઢા જેવા છે, ઘણા લાકડા જેવા છે. બધાને એક જ રીતે ચકાસી ન શકાય. બધાને ચકાસવાની પદ્ધતિ જુદી હોય છે. બધાનું મૂલ્યાંકન જો એક રીતે કરવા જશો તો તમે ખોટા ઠરશો. તમે મળેલી વસ્તુને ગુમાવી દેશો, તમે મળેલા વ્યક્તિને ગુમાવી દેશો. દુનિયામાં ઉત્તમમાં ઉત્તમ વ્યક્તિને જ ગોતવાની કોશિશ કરશો તો તમે મિત્ર વગરના રહી જશો દુનિયામાં. કે ના, બધી જ રીતે સારો હોય એવો જ માણસ ગોતો, એવાને જ ફ્રેન્ડ કરો. આપણા બધાની તકલીફ શું, દુનિયામાં 6.5 અબજ લોકો છે, પણ આપણને ફાવે કોની જોડે? 5 કે 6 જણા જોડે. અને આખી જિંદગી એ 5-6 જણા જોડે પૂરી કરી દેવાની. तुलसी इस संसार में सबसे मिलिए जाए, ना जाने किस रूप में नारायण मिल जाए. કયા રૂપમાં એ આવે કોણ જાણે. આટલી મોટી દુનિયા ને આપણે વિતાવી દઈએ 5-6 જણા જોડે. અને મહત્વની વાત એ છે કે તમને ન ગમતા વ્યક્તિઓ સાથે તમે આનંદમાં રહી શકો છો કે નહીં, એના પરથી તમારી સમજણ નક્કી થાય. કારણ કે ગમતા વ્યક્તિઓ તો દિવસમાં માંડ કલાક, અડધો કલાક સાથે હોય, 23 કલાક તો ન ગમતા વ્યક્તિઓ સાથે જ કાઢવાના હોય છે. તમે ઓફિસમાં, બિઝનેસમાં, સમાજમાં, સંસારમાં દિવસનો ને જીવનનો મોટા ભાગનો સમય તમે ન ગમતા વ્યક્તિઓ સાથે કાઢતા હો છો. અને જો તમને ન ગમતા વ્યક્તિઓ સાથે આનંદમાં રહેતા આવડી જાય તો તમારું આખું જીવન આનંદમય જાય. પણ આપણા બધાનો પૂર્વગ્રહ, અત્યાગ્રહ, હઠાગ્રહ એવો હોય છે કે મને ગમતો હોય એની જોડે જ મને ભાવે. બસ જીવનમાં આટલું શીખી જાઓ કે ન ગમતા વ્યક્તિ સાથે પણ આનંદમાં કેમ રહી શકાય છે. તો આ તો હૃદયની વાતો છે. દશમસ્કંદ ભગવાનનું હૃદય છે આ દશમસ્કંદ. અને માણસ અને ભગવાનનો ફરક એટલો, માણસના બાકી બધા અંગો મોટા અને હૃદય મુઠ્ઠી જેટલો. અને અહીંયા ભાગવત ભગવાનના હૃદયમાં અહીં અંગોમાં જુદું છે. ભાગવતજીના બાકી બધા અંગો નાના છે, બધા સ્કંદો નાના, અને હૃદય રૂપી દશમસ્કંદ સૌથી મોટું છે.
90 અધ્યાય ઈશ્વર સર્વભૂતાનામ હૃદ્દેશે અર્જુનમ તિષ્ઠતિ. ગીતાજીમાં ભગવાન કહે છે કે ઈશ્વર મનુષ્યના હૃદયમાં રહે છે. ત્યતિષ્ઠત દશાંગુલમ. બ્રાહ્મણો જ્યારે પુરુષોક્ત બોલતા હોય ત્યારે એમ કે 10 આંગળ ઉપર ભગવાન રહે છે. નાભી કમલથી 10 આંગળ ઉપર હૃદય કમળમાં ભગવાન બિરાજે છે. મહાપ્રભુજી એટલે જ આજ્ઞા કરે વિષયાક્રાંત દેહા નામ નાવેશ સર્વતા હરે. જેમ બળતા ઘરમાં કોઈ રહી શકતું નથી એમ જેનું હૃદય વિષયોથી બળે છે એમાં પણ ભગવાન રહી શકતા નથી. પ્રભુને ક્યાંય આપણે પધરાવી ત્યારે સ્થાન સ્વચ્છ કરી અને પછી પ્રભુને પધરાવી. ઠાકોરજી બિરાજવાના છે એમ આ હૃદયમાં જ્યારે ઠાકોરજીને પધરાવવાના હોય ત્યારે આ કથા તમારા હૃદયને શુદ્ધ અને સ્વચ્છ કરે છે. પ્રભુને પધારવાનું સ્થાન બનાવે છે. કથા શ્રવણથી હૃદય પવિત્ર બને છે, અંતઃકરણ શુદ્ધ બને છે. 10મા સ્કંદની આ દિવ્ય કથા છે. મહાપ્રભુજીએ ચતુર્ભિશ્ચ 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 ત્રિભિશ્ચ તથા ષડભી વિરાજતે યવસો પંચદા હૃદય મમ, જે આપણે મંગલાચરણમાં બોલીએ છીએ. આ એક મંગલાચરણ, આ એક શ્લોક બોલી તમે આખા 10મા સ્કંદનું સ્મરણ કરો છો. આ પ્રકરણ વિભાગ છે. હમણાં એની બહુ ઊંડી ચર્ચામાં હું નથી પડતો, પણ સંક્ષિપ્તમાં જો તમને સમજાવું તો આપણે બોલીએ ચતુર્ભિશ્ચ ચતુર્ભિશ્ચ એટલે 4 4 4 3 અને 6 આમ 5 પ્રકારે મારા હૃદયમાં બિરાજે. આમ 5 પ્રકરણ મહાપ્રભુજી 10મા સ્કંદના બતાવે છે. ચતુર્ભિશ્ચ પહેલું એટલે 4 અધ્યાય મહાપ્રભુજી જન્મ પ્રકરણના ગયા છે. પછી ચતુર્ભિશ્ચ કહીને તામસ પ્રકરણ કહ્યું, પછી ચતુર્ભિશ્ચ કહીને રાજસ પ્રકરણ કહ્યું, ત્રિભી કહીને સાત્વિક પ્રકરણ કહ્યું, અને ષડભી એટલે 6 ગુણવાળા ભગવાન, દરેકનો એક એક અધ્યાય અને આમ ષટગુણ ગુણ પ્રકરણ મહાપ્રભુજીએ કહ્યું. આમ 87 અધ્યાય 10મા સ્કંદના કયા. 3 અધ્યાય મહાપ્રભુજી પ્રક્ષિપ્ત માન્યા છે, 12 13 અને 14. બ્રહ્માજીને મોહ થયો એ જે લીલા છે મહાપ્રભુજી એને પ્રક્ષિપ્ત માને છે. તો ભાગવતજીની મહત્તા કેમ છે? અન્ય પુરાણો કરતા ભાગવતજીની પ્રધાનતા કેમ છે? કારણ કે ભાગવતજીમાં જે ભગવાનની લીલા છે એ પૂર્ણ અવતાર શ્રી કૃષ્ણ જે સારસ્વત કલ્પના દ્વાપરમાં પ્રગટ થયા એમની લીલા છે. જેમ આપણે માનીએ છીએ કે ભગવાન કૃષ્ણને કેટલા વર્ષ થયા તો કે 5000 વર્ષ સમથિંગ, પણ ભાગવતજીમાં એ કૃષ્ણની લીલા નથી.